બોટાદની અંદર જ કિસ્સો બની ગયો. મેં તમને વાત કરું કે બોટાદમાં એક દીકરી અહીંયા ગઈ હતી અને એવું કીધું સતુ ભુવાએ કે આ દીકરીને જયારે લગ્ન થાય ને તારા 11,111 મારા તરફથી. પછી જયારે દીકરીનો બાપુ અહીંયા પૈસા લેવા ગયો ને ત્યારે 11,000 રૂપિયા આપ્યા. કેટલા? 11,000 રૂપિયા જ આપ્યા. આ પેલો દાખલો. તો એટલે બીજા પૈસા ક્યાં ગયા? કેટલા કીધા એને? 11,11,111 બધા એકડા. તો ભાઈ જોવો તો ખરો, પહેલા આ કોરડાની અંદર જે બેને દીકરીઓને જે 21 લાખ, 20 લાખ, 11 લાખ અને 20 લાખ એવા દાન આપે છે સતુ ભુવા, તેનો લઈને મિત્રો પડદા ફાસ્ટ થયો. અટકે ખુલાસો થયો છે મિત્રો. ખુલાસો આપણે નથી કર્યો, અટકે મેં નથી કર્યો ખુલાસો. જે આ વિડીયોની માધ્યમથી તમને ભાઈને કોલ રેકોર્ડિંગ થોડુંક સંભળાયું અને ભાઈએ એવું કીધું કે જ્યારે બોટાદની અંદર એક બેન દીકરીને 11,11,000 રૂપિયા અને 111 રૂપિયા આપ્યા હતા. તે ભાઈએ બેન દીકરીના એ જે દીકરી હતા તેના લગ્ન થયા ત્યારે એ ગરીબ માણસ હતા, કાંઈ બોલી ગયા એમ નહોતા. એટલે ત્યાં ગયા. પછી ફરીવાર જ્યારે દીકરીના લગ્ન લેવાના ત્યારે ગયા તો એ ભાઈને ખાલી ફક્ત ને ફક્ત 11,11,111 આપવાને જે સતુ ભુવાએ કીધું હતું કે આ દીકરીના જ્યારે લગ્ન થાય ત્યારે હું એટલો દાન આપી અટકે એટલા દીકરીને પૈસા કર્યા રૂપિયા આપીશ. અને ફરીવાર પછી દીકરીને લગ્ન લેવાના ત્યારે ગયા તો ખાલી માત્ર ને માત્ર ખાલી 11,000 રૂપિયા આપવામાં આવ્યા, નહીં કે 11 લાખ. મિત્રો ખરેખર આ ભાઈ તો વિડીયોમાં પહેલાં એવું 11,000 જ બોલ્યા છે કે સતુ ભુવાએ તેને 11,000 જ આપ્યા છે. ત્યારબાદ દીપક ચુડાસમાએ રિપીટ કરી અને ફરીવાર બોલાવ્યું કે ભાઈ દીકરીને કેટલા પૈસા આપવાનું કીધું હતું. તો એ ભાઈએ પછી એમ કીધું કે 11 લાખ અને 11,111 અટકે બધા એકડા. એ ભાઈ એમ કહી દીધું એ કે એને 11 લાખ રૂપિયા આપવાનું કીધું હતું. મિત્રો ખરેખર એ કે સતુ ભુવા છે તે દીકરીઓને દાનમાં એટલા પૈસા આપે છે તો પછી એ ખાલી વાયદા કરે છે ને આપતા નથી. અને જો એમ કહે છે કે હું જો પૈસા ન આપું અને જો તો આપણે આજથી આ ધોણવાનું બંધ અને આ તે એવું ઘણું બધું સતુ ભુવા કહે છે. અને કદાચ હું ન હોય તો કદાચ હું આ પણ મારું જમીન જાગીરાત જે કંઈ મારું છે પાછળ આ જમીન તે વેચી અને દીકરીનો પૈસા જે મેં બોલ પાડ્યા છે એ બોલ પૂરા કરશું એવું સતુ ભુવા કહી રહ્યા છે. અને ખરેખર આ બોટાદની અંદરથી મિત્રો આવો બનાવનો ભાઈએ વિડીયો વાયરલ કર્યો છે. ભાઈ છે દલિત સમાજના મિત્રો અને એ ભાઈનું નામ છે શિવરાજભાઈ. તો એ ભાઈ કોણ છે મિત્રો ક્યાંના છે એ આપણને ખબર નથી, પણ મિત્રો ખરેખર હવે મિત્રો આ વિડીયોની માધ્યમથી મને સાંભળ્યું તમારી સાથે બતાવી રહ્યો છું. અને આ બોટાદ બાજુના જેટલા પણ લોકો છે મિત્રો આ ભાઈ જે વાત કરી રહ્યા છે કદાચ ના ગયા હોય તો કોઈને બધા 5 પછી ઘરે તો ખબર જ હોય કે આવી રીતનું બન્યું હતું ને આ રીતનું પછી સતુ ભુવા એની સાથે વર્તન કર્યું અને બધી ગયા આવું થયું છે એની સાથે. તો બધા લોકો વિડીયોને શેર કરજો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે ખરેખર સતુ ભુવાએ અને તેના સેવકોએ શું આ 11,11,111 આપવાના હતા એની બદલે ખાલી 11,000 આપીને જે ભાઈને એટલે કે ભાઈને ચુકાદો કરી દીધો છે બોલીનો. તો ખરેખર મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો તમે આ વાતને જાણતા હોય તો, અને વિડીયો શેર કરજો. કારણ કે આવા તો ઘણા બધા સતુ ભાઈએ આપ્યા છે બધી દીકરીઓને દાનમાં, ઘણા બધા લાખો કરોડો રૂપિયા આપી એમ કહી શકવી છે. આપણે મિત્રો સતુ ભાઈનો પણ કાંઈ વિરોધ નથી કરતા, પણ જે છે તે વિડીયોની માધ્યમથી હું બતાવી રહ્યો. મિત્રો આપણે કોઈના પક્ષની અંદર જોડાવું નથી અને જોડાવા માંગતા પણ નથી. ખાલી બધાને મનોરંજન માટે અને બધાની માટે સાચી જાણકારી મળે એટલા માટે આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને બધા પાસે આ વિડીયો પોગાડવાનો પણ પ્રયત્ન આપણે કરીએ છીએ. બાકી આપણને કોઈના બાબત કાંઈ રસ નથી. જે કાંઈ છે તે સોશિયલ મીડિયા અંદર બધા લોકો પાસે પૂગે છે એ આપણે પુગાડવા માંગીએ છીએ.